ઓમ, મારું નામ નીતાબેન ઠાકોર છે, જિલ્લા યોગ કોર્ડિનેટર। હું યોગમાં છેલ્લા 10 વર્ષથી જોડાયેલી છું અને અલગ અલગ જગ્યાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં દરેક જગ્યાએ અલગ અલગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। તો આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ સમર કેમ્પ કરવામાં આવેલું છે। પાલનપુરમાં આદર્શ સ્કૂલ અને સિલ્વર બેસ સ્કૂલમાં બંને જગ્યાએ સમર કેમ્પ કરવામાં આવેલું છે। હાલ 7 થી 15 વર્ષના બાળકોને આપણે લેવામાં આવેલા છે। બાળકોનું ભવિષ્ય સુધરે, એમને યોગ તરફ રુચિ વધે, એમને પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર જેવા આસનો આસાનીથી કરી શકે એટલા માટે આપણા માનનીય ચેરમેન સર શિષપાલ સરજીએ એક યોગ સમર કેમ્પનું સરસ આયોજન કરેલું છે। તો બાળકોને અહીંયા આવે તો સરસ મજા પણ આવે છે। ગયા વર્ષે પણ ડીસા સમર કેમ્પ કરેલો હતો, સ્વસ્તિક સ્કૂલમાં સમર કેમ્પ કરેલો હતો, અલગ અલગ જગ્યાએ ઘણા સમર કેમ્પ કરેલા હતા। તો દરેક જગ્યાએ બાળકોને સારું એવું ભગવદ્ ગીતાના નોલેજ પણ મળેલું છે। અમે ભગવદ્ ગીતાના પાઠ પણ કરવામાં આવે છે, શરીરના તમામ અંગોના ફાયદા પણ કરવામાં આવે છે, યોગ આસનો અને પ્રાણાયામ કરવામાં આવે છે। તો બાળકોને અહીંયા આવે તો આજથી જ સરસ મજા, એમને અલગ અલગ ઘરે 2 કલાક મોબાઈલમાં વ્યસ્ત હોય છે, એટલા માટે આપણા માનનીય ચેરમેન સર શિષપાલ સરજીએ એવો વિચાર કર્યો કે બાળકો 2 કલાક યોગમાં આવે, એમને નોલેજ મળે અને અલગ અલગ જગ્યાએ થોડા એમને શરીરના રોગ પ્રતિકારક શક્તિ વધે, એમને ફાયદા વિશે જાણકારી મળે। અત્યારના બાળકો મોબાઈલથી દૂર રહે એના માટે એમને સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। બાળકોને 7 થી 15 વર્ષના બાળકોને લેવામાં આવેલા છે। સમય આપણે સવારનો 7 થી 9 કલાકનો રાખેલો છે। એમને એમાં નાસ્તો પણ આપવામાં આવે છે, અલગ અલગ ગેમો પણ રમાડવામાં આવે છે બાળકોને, અને બાળકોને એમને શ્લોક પણ તૈયાર કરવામાં આવે છે। બીજા દિવસે બાળક તૈયાર કરીને અહીંયા બધાને જાહેરના વચ્ચે બોલતું પણ શીખી જાય છે। ઓમ અસ્તુ। ડૉક્ટર દીપ્તિ બાખરિયા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અંદર હું કોચ તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર 7 થી 15 વર્ષના બાળકોનો સમર યોગ કેમ્પ છે। બાળકોને યોગ, પ્રાણાયામ અને મંત્રો, ત્યારબાદ એ લોકોને સંસ્કારનું સિંચન કરવાનું મુખ્ય આશય રહેલું છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સાહેબ શ્રી શિષપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમર કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે। ઓલ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર સમર કેમ્પનું આયોજન છે અને એમાં યોગ થકી આજના બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવાનો મેઇન આશય છે। આજનું બાળક આધુનિક યુગની અંદર મોબાઈલની અંદર વધારે સમય વિતાવે છે। એ મોબાઈલથી દૂર રાખવા માટે અને સંસ્કારનું સિંચન કરવા માટે યોગ થકી એના અંદર એના શારીરિક અને માનસિક વિકાસ થાય એ મુખ્ય આશય રહેલો છે। બાળકને સર્વાંગી વિકાસ યોગ થકી શક્ય બને છે, જેની અંદર સંસ્કારનું સિંચન પણ છે, જેની અંદર ગીતાના શ્લોકનું પઠન પણ કરાવવામાં આવશે અને અલગ અલગ શ્લોકનું ગાન પણ કરાવવામાં આવશે। સૂર્ય નમસ્કાર છે, આસન છે, પ્રાણાયામ છે। આ 15 દિવસ દરમિયાન બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે। તેમાં બાળકોને ત્યારબાદ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને બાળક એકબીજા સાથે આત્મીયતા કેળવે અને એકલવાયાથી દૂર થાય અને બીજા સાથે હળીમળી રહેવાની ભાવના એની અંદર જાગૃત થાય, એ મુખ્ય આશય રહેલું છે। મારું નામ હરક ચૌહાણ છે। હું ગઈ ફેરા આ સમર કેમ્પમાં આવેલી છું। આનાથી મને યોગ શીખ્યા, આનાથી મને એક સર્ટિફિકેટ મળ્યું, પછી ગિફ્ટ્સ મળી, જેમાં હું યોગ કરતી હતી એમાં મારા સૂર્ય નમસ્કારમાં મારો 1st નંબર હતો, યોગમાં મારો 3rd નંબર આવ્યો હતો। આનાથી મારી યાદશક્તિ પણ વધી અને મારું શરીરની સારી પણ રહ્યું અને હું બીમાર પણ નથી થઈ। નમસ્કાર, મારું નામ પ્રજાપતિ ચાર્વિક છે। હું હવે ધોરણ 7માં આવું છું। યોગાથી મને ધોરણ 6માં 96 માર્ક્સ આવ્યા હતા। યોગામાં હું એકવાર નેશનલ રમીને આવ્યો છું। યોગાથી મને ઘણા ફાયદા થયા છે। યોગાથી મારા શારીરિક અને માનસિકમાં વિકાસ થયો છે। આવા સમર કેમ્પ ઘણી વખત યોજવા જોઈએ તેવું હું યોગ બોર્ડના ટીચર્સ માટે કહું છું। મારું નામ ભાવિનકુમાર મોદી છે। હું ધોરણ 6માં હવે આવ્યો છું અને હું જ્યારે 5માં હતો ત્યારે મેં સમર કેમ્પ બંધાવ્યો। આ સમર કેમ્પમાં મને ઘણા બધા ફાયદા થયા છે। તાડાસન, પછી
સૂર્ય નમસ્કાર, તાડાસન અને વજ્રાસન, પદ્માસન જેવા યોગથી મારા ફાયદા એટલા થાય છે કે મારી હાલ બોડી પતલી હતી પણ હાલ મારી બોડી જાડી થઈ ગઈ છે. હું તંદુરસ્ત થઈ ગઈ છું. હું જ્યારે ગુજરાત રાજ્ય રમવા ગયો ત્યારે બધા નાસ્તો પાણી બધાની સગવડ હતી અને આ યોગમાં એને ગિફ્ટો મળે છે, એના સાથે સર્ટિફિકેટ પણ મળે છે. મારું નામ પ્રજાપતિ આદ્યા છે. હું ચોથા ધોરણમાં ભણતી હતી. મારે ચોથા ધોરણમાં 86% આવ્યા. આ સમર કેમ્પ ઉજવાતા મારી તંદુરસ્ત અને માનસિક ક્ષમતા પણ વધે છે. થેન્ક યુ.